વાલોડ ખાતે ફરી એકવાર કુદરત પોતાનો કહેર વરસાવવા તૈયાર હોય તેવું જોવા મળી રહ્યું છે। વાલોડ ખાતે ભારે વરસાદને કારણે તથા ઉપરવાસમાં વરસી રહેલ વરસાદના કારણે વાલ્મીકી નદીમાં ઘોડાપૂર આવતા ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલ ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી છે, તેમજ ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થવા પામેલ છે, ત્યારે નાના બાળકોની હાલત પણ દયનીય જોવા મળી રહી છે। વાલોડ ખાતે નીચાણવાળા વિસ્તારમાં નાના બાળકો પર દયા આવે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે હવે વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્તોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવે તે જરૂરી બન્યું છે। રિપોર્ટર જુનેદ શેખ, તાપી સ્વરાજ ન્યૂઝ, વાલોડ।